રાજનીતિનું એક પાસું જોવા જઈએ તો એક અહીંયા ભેસાણની અંદર જોવા મળ્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટીના ત્રણેય કાર્યકર્તાઓ એક જ ટેબલ ઉપર બેઠા છે. આપણે એમની સાથે ચર્ચા કરીશું. સર, આપનું નામ શું છે? લક્ષ્મણભાઈ રાણપરિયા, નીતિનના ફાધર. નીતિનભાઈ ખૂબ જ સક્રિય નેતા હતા. સક્રિય નેતા હતા અને હજી સક્રિય જ છે. બરાબર. હવે તમને એક ચોખવટ હું કરી દઉં કે આ જે બધા દેખાવ ને દોડ છે ને એ કોંગ્રેસ પાસે નથી. કોંગ્રેસની આ બધાને કલર નીકળ્યો છે, કોઈને જે કાંઈ નીકળે, પણ અમારી બાજી છે ને બંધ છે. ભાજપના મત મળે એમ છે, જૂના કોંગ્રેસી ભાજપમાં મળ્યા એના પણ મત મળે એમ છે. અને મેં ઈહો પણ જોયું છે કે ભાજપના માણસોની ઘેરે કોંગ્રેસની મિટિંગો બની છે. એવા હોત દાખલા મેં જોયા છે. અને 50 વર્ષ થયા, મારે 49મું વર્ષ છે જીઈબીમાં સર્વિસ કરતો, અને 1 રૂપિયો કોઈ દી કોઈનો લીધો નથી, કોઈનો ચા નથી પીધો, બધાના કામ કર્યા છે. મારા છોકરાએ હોસ્પિટલ હાકીને 700 દર્દીને હાજા કર્યા હતા કોરોનામાં. બરાબર. એટલે એનું જમા પાછું છે, અને છતાંય લોકો જે નિર્ણય આપે એ આપણને શિરોમાન્ય જ હોય ને, બીજું કાંઈ નહીં. થોડા સમય પહેલા, હમણાં 1-2 દિવસ પહેલા વિસાવદરની અંદર પણ કોંગ્રેસ ભાજપની વાત કરી કે મીટિંગ થતી હોય છે. હમણાં વિસાવદરનો તાજો જ દાખલો છે. 1-2 દિવસ પહેલા તમને જાણ હશે મીડિયાના માધ્યમથી કે કંઈક લેવડ દેવડની વાતો થઈ છે, સામે ફૂટેજ પણ આવ્યા છે. મારી વાત તમે સાંભળો. આ બધા તૂત ઊભા કરેલા છે. આજ આમાં આવી હોતી ગયું છે, કઈ સાબિતી તો થઈ નથી. સાબિતી ક્યાં? અને આ ગોપાલભાઈ રાયડું નાખે છે હું વકીલ છું, ફલાણું છું. વકીલની જે કાંઈ ડ્યુટીમાં એને નોકરી કરવાની હતી ને એ 423 કિલોમીટર થાય રાજકોટ. અહીંયા રાજકોટ એની ટ્રેનિંગમાં આવતા, એમાં એની 43% હાજરી છે. મિનિમમ 75% હાજરી હોય ને તો વકીલ બને. એ વકીલ નથી. આ તો બધા અહીંયા અમારે ગમે એ માની લે. તમે ખોટું બોલો તો માની લે, સાચું બોલો તો. ટૂંકમાં કાયદાના જાણકાર તો ખરી? કાયદાના જાણકાર 110%. કારણ કે પોલીસ ખાતામાં પણ નોકરી ખરી. પાવરફુલ 110%. એમાં કાંઈ ઘટતું નથી. અમુક પ્રશ્નો આ મેં દીધું કે વકીલનું બની નથી ગયા વકીલે. 43% હાજરી, એમાં 75% હાજરીની જોવી જરૂરી હતી. આપ શું કહેશો, જે રીતે અત્યારે હાલમાં આ વોટિંગ થઈ રહ્યું છે અને એક જ ટેબલ ઉપર આપ બધા બેઠા છો, શાંતિપ્રિય રીતે વોટિંગ થઈ રહ્યું છે, કઈ રીતે જુઓ છો? હાવ શાંતિ. અત્યારે વાવણીનો માહોલ છે. ખેડૂતો સવારમાં આવીને વોટિંગ કરીને એના કામે ચડી ગયા છે વાવણી વાવવા. આપ શું કહેશો? ભેસાણમાં પહેલેથી હું તો 30 વર્ષથી આ ચૂંટણી જોતો આવું છું, અને ભેસાણમાં અમારા આ વોર્ડમાં આ બૂથ ઉપર આજ સુધીમાં અમે જોયું છે કે અમારે અહીંયા હર હંમેશ, પછી ગ્રામ્ય વિસ્તારની ચૂંટણી હોય કે ગમે એ રાષ્ટ્રીય કક્ષાની ચૂંટણી હોય, આમાં કોઈ દિવસ અમારે અહીંયા કોઈ જાતનું આવું એવો વાતાવરણ બન્યું જ નથી કે ભાઈ પક્ષ વિપક્ષ સામા બોલ્યા હોય એકબીજા સાથે. હર અમે ચૂંટણીના દિવસે બધા એકી સાથે જ બેસી અને આરામથી મતદારોને શાંતિ લેવા દો, એ એની રીતે વિચારી શકે જ છે. અત્યારે કોઈના ભરમાવે કોઈ મતદાર ઘરની અંદર 2 સભ્યો અલગ અલગ હોય તો બેની વિચારશ્રેણી અલગ હોય છે. અત્યારે એ સમય વયો ગયો કે પેલા જે ઘરનો એક વડીલ હોય કે કોઈ કુટુંબનો વડીલ હોય એ કહી દેતો અને દરેક વ્યક્તિ મત નાખતું કે ભાઈ આપણે આ કહી ગયા છે તેમાં જ મત નાખવું. અત્યારે શિક્ષિત પ્રજા બધી છે અને આ પ્રજા બધું સમજે જ છે, એનું ભવિષ્ય શું છે. ખોટા વાયદાથી કોઈ ભરમાવી નથી શકે એમ અત્યારની પ્રજા. એટલે એને માટે જ અમે પહેલેથી ખેલદિલીનું રાજકારણ અહીંયા રાખીએ છીએ કે ભાઈ શાંતિથી તમે આપણા એજન્ડા એની સામે વ્યક્ત કરી દો. પ્રજાને જે વિચાર કરવો હોય એ વિચાર કરીને મતદાન કરશે.